રાજકોટમાં ગત રાત્રે નોકરી પૂરી કરી ઘરે જતા બે યુવકનો કાલાવર રોડ પર ચાર શખ્સોએ પોલીસ બનીને અટકાવ્યા હતા। વાહન ચેકિંગના બહાને 5000 દંડ માંગી ખિસ્સામાંથી 2000 કાઢી લીધા હતા। એક યુવકને તરત જ શંકા જતા પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરતા તુરંત અસલી પોલીસે આવી નકલી 4 પોલીસમેનને પકડી પાડ્યા હતા। આ ચારેયમાંથી એક દુકાનમાં નોકરી કરે છે, બીજો શખ્સ ફર્નિચર કામ, ત્રીજો શખ્સ મૂળ બિહારનો છે, જ્યારે ચોથો શખ્સ છૂટક મજૂરી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। અહેવાલ લલિત વ્યાસ। આમાં જે 4 શખ્સો છે એ લવ ટેમ્પલની પાછળની સાઈડમાં જે પબ્લિકની અવરજવર રહેતી ત્યાં પોતે પોલીસ છે એની ખોટી નકલી પોલીસ તરીકે ઓળખ આપી અને પબ્લિકના લાયસન્સ, આઈ કાર્ડ બધું ચેક કરતા। જો પબ્લિક પાસે કંઈ પણ વસ્તુ ન હોય તો દંડ સ્વરૂપે તેઓ એની પાસેથી રોકડ રકમ વસૂલ કરતા અને જો રોકડ રકમ પણ ન મળે તો એના પબ્લિકના ખીચામાં જે કંઈ પણ રોકડ રકમ હોય તેઓ એને તાકધમકીથી લૂંટી લેતા હતા। આ પ્રથમ તબક્કામાં તો કશું હજી વધુ માહિતી બહાર મળી નથી અને અત્યારે સુધીમાં તો એ લોકોએ જે આ પ્રથમ જ ક્રાઇમ છે અને બાકીની હજી તપાસ ચાલુ છે। જી, એ લોકોએ જે ફરિયાદી છે એમની પાસેથી એના પર્સમાં રહેલા 2020 રૂપિયાની રકમની આસપાસ છે એ લીધેલા છે।